જિલ્લામાં તો ભુજને ખાવડા સાથે જોડતા સરહદી રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 341 પર ભુજ નજીક આવેલા રુદ્રમાતા પુલને જુલાઈ 2022માં જોખમી હોવાનું જણાતા કલેક્ટરના આદેશથી ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ 60 વર્ષ જૂના પુલના વિકલ્પ તરીકે નવા પુલનું નિર્માણ કરાયું છે, જેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ભુજ ખાવડા ધર્મશાળાને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ 341 પર 14 કરોડ 42 લાખના માતબર ખર્ચે 171.2 મીટર લંબાઈનો 2 માર્ગીય પુલ બનાવવામાં આવ્યો છે, જેનું લોકાર્પણ કચ્છ મોરબીના સાંસદ વિનોદ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. દેશની સુરક્ષા માટે મહત્વપૂર્ણ ગણાતા સરહદી ધોરીમાર્ગ 341 પર નવો પુલ વાહન ચાલકો અને મુસાફરોને સલામતીનું સુરક્ષા કવચ પૂરું પાડશે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા કચ્છ જિલ્લાનો સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે. સાંસદ વિનોદ ચાવડાએ પુલના લોકાર્પણ પ્રસંગે સર્વે કચ્છવાસીઓને અભિનંદન પાઠવતા લાગણી વ્યક્ત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ સરહદી કચ્છ જિલ્લો વિકાસનું ગ્રોથ એન્જિન બન્યો છે. આ રાષ્ટ્રીય ધોરીમાર્ગ દેશની સુરક્ષા માટે પણ મહત્વનો માર્ગ છે. એશિયાના સૌથી મોટા રિન્યુએબલ એનર્જી પાર્ક તરફ જતા માર્ગ પર નવા પુલના નિર્માણથી લોકોની સુખાકારીમાં વધારો થશે. શ્રી ચાવડાએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2014થી અત્યાર સુધી કચ્છને 3 નેશનલ હાઈવે મળ્યા છે. વરસાણાથી ધર્મશાળા સુધીનો નેશનલ હાઈવે 1400 કરોડના ખર્ચે તૈયાર થયો છે. રુદ્રમાતા પાસેના પુલને ઝડપી મંજૂરી મળ્યા બાદ ખૂબ ટૂંકા સમયગાળામાં તૈયાર થયાનું શ્રેય તેમણે નેશનલ હાઈવે ઓથોરિટી, માર્ગ અને મકાન વિભાગ, ધારાસભ્યો અને જિલ્લા પંચાયતને આપ્યો હતો. પોતાના વક્તવ્યમાં તેમણે ભુજને નેશનલ હાઈવેથી જોડતા બાયપાસને મંજૂરી મળ્યાની વાત કરી હતી. શેખપીરથી પાલારા સુધી બાયપાસ અને શેખપીરથી મિર્ઝાપર સુધીના બાયપાસ બનવાથી ભુજનું ટ્રાફિક ભારણ ઘટશે. આ તકે તેમણે કચ્છમાં રેલવે સેવાના વિસ્તારની વાત કરતા જણાવ્યું હતું કે નલિયા બાદ હવે જખૌ, નારાયણ સરોવર, માંડવી, હાજીપીર, ધોરડો અને ધોળાવીરા સુધી રેલવે સુવિધા શરૂ કરવાની દરખાસ્ત કેન્દ્ર સરકારને કરવામાં આવી છે. કચ્છ પ્રવાસન માટે મહત્વપૂર્ણ એવા ભુજ ખાવડા માર્ગ પર નવનિર્મિત પુલ પરથી દેશ દુનિયાના લોકો પસાર થશે. વરસાણાથી ધર્મશાળા સુધીના નેશનલ હાઈવે પર પુલના નિર્માણથી સોનામાં સુગંધ ભળી હોવાનું તેમણે જણાવ્યું હતું. ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે જણાવ્યું હતું કે જૂનો પુલ 60 વર્ષથી વધુ જૂનો અને ઓછી વજન ક્ષમતાવાળો હતો. પુલ જોખમી બનતા છેલ્લા 1 વર્ષ કરતાં વધુ સમયથી 60 ટનથી ભારે વાહનોને 49 કિલોમીટર લાંબા અન્ય રૂટ પરથી પસાર થવું પડતું હતું. ભારે વાહનોની અવરજવરના કારણે અંતરિયાળ વૈકલ્પિક રૂટના ગામોના રસ્તાઓને નુકસાન પણ થતું અટકશે. નવો પુલ રાહદારીઓ, આસપાસના ગ્રામજનો, વાહન ચાલકો તથા કચ્છ રણોત્સવ રોડ ટુ હેવન તરફ જતા પ્રવાસીઓ માટે આશીર્વાદરૂપ બનશે. એશિયાના સૌથી મોટા આરઈ પાર્ક અને સોલ્ટ ઇન્ડસ્ટ્રીઝ તરફ જતા મોટા ટ્રેલરો, ભારે વાહનોને જુલાઈ 2022થી 80 કિલોમીટર વધુ લંબાઈના અન્ય રૂટ પરથી જવું પડતું તે હવે બંધ થશે, જેથી વાહનોની સલામતી, આયુષ્ય વધશે અને કિંમતી ઈંધણ અને માનવ કલાકોની બચત થશે. નવા પુલને ખુલ્લો મુકાતા જૂના પુલના કારણે થતી ટ્રાફિક સમસ્યા કાયમી ઉકેલ આવ્યો હોવાની લાગણી તેમણે વ્યક્ત કરી હતી. શ્રી પટેલે લોડાઈથી સરસપર સુધીનું રોડ 70 કરોડના ખર્ચે મંજૂર થયો હોવાનું જણાવ્યું હતું. અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું હતું કે આપણે કેન્દ્ર અને રાજ્ય સરકારને ડબલ એન્જિનની સરકાર કહીએ છીએ. ડબલ એન્જિનનું પ્રમાણ રુદ્રમાતા ખાતે જોવા મળી રહ્યું છે. રુદ્રમાતા ડેમ પર બનેલા 2 પુલ પૈકી એક પુલ રાજ્ય સરકારે તો એક પુલ કેન્દ્ર સરકારે બનાવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે 71ના યુદ્ધમાં ભુજની હવાઈ પટ્ટીને થયેલ નુકસાન વખતે જે રીતે ગણતરીના સમયમાં જ માધાપરની વિરાંગનાઓએ સમારકામ કર્યું હતું, તેટલી જ અગત્યતા આ પુલના નિર્માણની ગણી શકાય. કારણ કે આ પુલ માત્ર સ્થાનિક લોકો કે કચ્છવાસીઓ જ નહીં, દેશની સુરક્ષા માટે પણ તેટલો જ મહત્વપૂર્ણ છે. આ પુલના નિર્માણથી પ્રવાસ અને પરિવહન ક્ષેત્રે લાભ થશે તેવું તેમણે વધુમાં ઉમેર્યું હતું. ભારત સરકારના માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના સહયોગથી ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા 2 લેન બ્રિજ અને 460 મીટર ભુજ બાજુ તથા 330 મીટર ખાવડા બાજુ સહિત કુલ 790 મીટર લંબાઈ અને 10 મીટર પહોળાઈના અપ્રોચ રોડના લોકાર્પણ પૂર્વે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરાયું હતું. આ કામની વહીવટી મંજૂરી 10મી સપ્ટેમ્બર 2021 અપાઈ હતી. અમદાવાદના રાજકમલ બિલ્ડર્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ દ્વારા પુલનું નિર્માણ કરાયું છે. નવનિર્મિત રુદ્રમાતા પુલના લોકાર્પણ પ્રસંગે આગેવાનો, હોદ્દેદારો ઉપરાંત માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ, આસપાસના ગામોના આગેવાનો, ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ભારત સરકારના માર્ગ મકાન પરિવહન રાજમાર્ગના ભાઈ શ્રી વિલનભાઈ, એમની ટીમ અને આપ સૌ સરપંચશ્રીઓ અને બધા જ ઉપસ્થિત સૌ આગેવાનો, સૌ ભાઈઓ બહેનો અને મીડિયાના મિત્રો,
મૂળ જે આપણો રોડ છે, જેમ કેશુભાઈ અને છંગા સાહેબે કીધું, વરસાણાથી ધર્મશાળા, અને એ NH 341 ને 341 આખો નવો રોડ આપણને સાહેબ મળ્યો. કચ્છ જિલ્લો એક એવો જિલ્લો હતો કે જેને એક સાથે 3 નેશનલ હાઈવે 2014 પછી મળ્યા. આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દેશના વડાપ્રધાન બન્યા, એમાં એક આપણો આ નેશનલ હાઈવે હતો, અને 1400 કરોડ રૂપિયા મંજૂર કર્યા સાહેબ, અને જેનું પહેલા ફેઝનું કામ ભુજથી ધર્મશાળા પૂર્ણ થયું. વરસાણાથી ભીમાસરથી અંજાર ભુજનું કામ અત્યારે કાર્યરત છે, અને એના સોનામાં સુગંધ ભળે એવી રીતે આપણો આ બ્રિજ, જે આપણી માંગણી હતી, અને ખૂબ ઓછા સમય મર્યાદામાં પૂર્ણ થાય. તો આપણે આપણા આગેવાનો કેશુભાઈ અને આદરણીય શ્રી છાંગા સાહેબ, એમનો બંનેનો પણ, અને જિલ્લા પંચાયતના પ્રમુખ, એમનો પણ આભાર માનીએ કે એમનો સાથ અને સહકાર, સહયોગ રાજ્ય સરકાર દ્વારા પણ એમને સતત આપણને માર્ગદર્શન આપ્યું, અને કુલ મળી કરીને આ બ્રિજ ટૂંકા ગાળામાં મંજૂર થયો, અને ટૂંકા ગાળામાં એનું સાહેબ કામ પણ પૂર્ણ થયું, અને આજે લોકાર્પણ થઈ રહ્યું છે. એટલે કીધું ને કે આ રોડ આ વિસ્તાર માટે તો અતિ જરૂરી હશે, પણ આખા ભારતના લોકો અહીંયા આવવાના છે, દેશ દુનિયાભરમાંથી આ બ્રિજ ઉપરથી ભાઈ પસાર થવાના છે. એવો મજબૂતાઈ બ્રિજ આપણને આજે મળી છે. એટલે ખરેખર આપણા માટે ખૂબ આનંદની વાત છે. આપણે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનો ખૂબ ખૂબ આભાર માનીએ. આ વિસ્તારનું, કારણ કે પશ્ચિમ કચ્છ જે છે ને, એનું આખું એક આ રસ્તો છે, ઓર્ડરની દ્રષ્ટિએ, ખાવડાની દ્રષ્ટિએ, ધોરણની દ્રષ્ટિએ, આ વિસ્તારની દ્રષ્ટિએ આ રોડ એટલો મહત્વનો છે. અને જે બ્રિજ બન્યો 70-75 વર્ષ પહેલા, બ્રિજને કઈ નુકસાન નથી, પણ આપણે એવું ડાળ્યું કે 70 વર્ષથી એટલે ગેટો થયો હશે એમ માની લીધું. અને વિકલ્પ તરીકે સ્વાભાવિક છે કે કોઈ પણ વસ્તુ ડેમેજ થાય, એની આયુષ પૂરી થાય એનાથી પહેલાનો વિકલ્પ તૈયાર હોવો જોઈએ. ભાગરૂપે આજે રુદ્રાણી એક સરસ મજાનો જે બ્રિજ બન્યો છે, જે સેતુ બન્યો છે, એના કાર્યક્રમમાં ઉપસ્થિત સાંસદ ભાઈ શ્રી વિનોદભાઈ, અમારા સાથી મિત્ર ધારાસભ્ય ત્રિકમભાઈ, જિલ્લા પંચાયતના અમારા મિત્ર ભાઈ શ્રી જનકસિંહભાઈ, ભાઈ ભીમજીભાઈ, દામજીભાઈ, અટુબાભાઈ, ભૂરાભાઈ, મામન્દ્રભાઈ, લખુભાઈ, જેને આ જવાબદારી છે, જેને દેખરેખ કરી છે, એવા વિસાવડિયા સાહેબ, એનો સ્ટાફ ઉપસ્થિત, આપ સૌ આ વિસ્તારના સરપંચો ઉપસ્થિત. કામ કરાવવું હોય તો આપણી સૌર એટલી ફરજ પડે કે ગુણવત્તાસભર લાંબા આયુષ્ય માટે સરકાર પૈસા ખર્ચે છે, તો એનો ઉપયોગ વધારે લોકોને મળે. ક્યાંક આખા રોડમાં ક્યાંક આપણે સરખું નથી, પણ એ પણ આપણે ધ્યાને મૂક્યું છે કે અત્યારે આટલા મોંઘા પૈસામાં આ 14 કરોડ રૂપિયા બ્રિજના સરકાર ખર્ચ્યો નાની રકમ નથી. આપણે એમ લાગે છે ઠીક છે 14 કરોડ નાની રકમ નથી, એ તમારા ને મારા ટેક્સના પૈસા છે, મારા જ પૈસા, આપણા જ પૈસા ત્યાં બને છે વિકાસ. તો આપણા પૈસાનો વધારે સદુપયોગ કેમ થાય? સમગ્ર વિસ્તારની, સમગ્ર કચ્છમાંથી, કારણ કે આ માત્ર આટલા લોકો બેઠા એના વિસ્તારને લાગુ પડતો બ્રિજ નથી, સમગ્ર કચ્છ, ગુજરાત અને ભારતને જોડતો બ્રિજ. એટલે એ બ્રિજનું કામ તો ખરું જ, પણ એની સાથે સાથે આખું વરસાડાથી છેક ધર્મશાળા નેશનલ હાઈવે મંજૂર કરી અને ખૂબ સરસ મજાનું રોડ આપવા માટે માન્ય વિનોદભાઈના માધ્યમથી માન્ય મોદી સાહેબ અને ગડકરી સાહેબનો હૃદયપૂર્વકનો તમારા બધા વતીથી મિત્રો આભાર માનું છું. મિત્રો, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને આપણે એમ કહી ડબલ એન્જિન સરકાર. તો તમે જો આ પુલમાં ડબલ એન્જિન છે. જૂના વખતનો જે બ્રિજ હતો એ રાજ્ય સરકારે બનાવ્યો, હવે આ પુલ બનાવ્યો કેન્દ્ર સરકારે, એટલે ડબલ એન્જિનની સરકાર થઈ છે. એક પુલ બન્યા, એક રાજ્ય સરકારે બનાવ્યો, બીજી કેન્દ્ર સરકારે આ બ્રિજ બનાવ્યો. સાહેબ 14.42 કરોડના ખર્ચે, માતબાર ખર્ચે પુલનું બાંધકામ થતા પ્રવાસન પ્રવૃત્તિને, આ વિસ્તારના લોકોને તો સુખાકારીમાં ફરક પડશે, પણ એની સાથે સાથે પરિવહન,
ટુરિઝમ આખી પ્રવૃત્તિને ખૂબ સરસ મજાનું એને બળ મળશે આ પુલના બાંધકામ. ઉત્તર ભારતમાં હિમવર્ષાની અસર તળે કચ્છમાં ઠારનો પ્રભાવ વધ્યો છે. ગઈકાલની તુલનાએ પવનની ઝડપ લગભગ બમણી થઈ જતા ઠંડા વાયરાથી ઠારની તીવ્રતા વધી હતી. 20 થી 21 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયેલા પવનની પાંખે તાપમાનનો પારો ગગડ્યો હતો. આજે નલિયા 12 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુ મથક બન્યું હતું. જિલ્લા મથક ભુજમાં 15.6 અને કંડલામાં 18.6 ડિગ્રી ન્યૂનતમ તાપમાન નોંધાયું હતું. ગઈકાલે દિવસના ભાગે પણ પવનના પગલે ઠારની અનુભૂતિ થઈ હતી. મોડી સાંજથી ઠંડીએ પોતાની પકડ મજબૂત બનાવી હતી. રવિવારની રજાના દિવસે હરવા ફરવાના સ્થળો પર લોકોની હાજરી પાંખી જઈ હતી. ઠંડા પવનથી ઠાર વધતા લોકોએ ઘરમાં પુરાઈ રહેવાનું પસંદ કર્યું હતું. રાતભર ઠંડકના કારણે લોકોને ઠંડીથી બચવા ધાબળાઓનો સહારો લીધો હતો. આજે વહેલી પરોઢથી મધ્યાહન સુધી ઠાર યથાવત રહ્યો હતો. સપ્તાહના પ્રથમ દિવસે સવારે શાળાએ જતા બાળકો, ફેરિયાઓ, મોર્નિંગ વોકર્સને ગરમ કપડાં પહેરવાની ફરજ પડી હતી. ગ્રામીણ અને હાઈવે વિસ્તારોમાં લોકોએ તાપણા કરી ઠારથી બચવા પ્રયાસો કર્યા હતા. અબડાસા લખપતના ગ્રામ્ય વિસ્તારો, ખાવડા અને સરહદી રણ વિસ્તારોમાં ઠારનું સામ્રાજ્ય છવાયું હતું. રાપર તાલુકાના ગાગોદર પોલીસ મથકે લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આસપાસના ગામોના લોકો ઉપસ્થિત રહ્યા હતા. જરૂરિયાતમંદ લોકોને બેંક દ્વારા નાના ધંધા રોજગાર માટે અને બેંક વીમા યોજના અંતર્ગત સમજણ આપવામાં આવી હતી. લોન મેળામાં એક્સિસ બેંક, ગ્રામીણ બેંકના અધિકારીઓએ માહિતી આપી હતી. આ લોન મેળામાં ગાગોદર પીઆઈ સહિત કર્મચારી, અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. તો આ તરફ આડેસર પોલીસ દ્વારા લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જુદી જુદી બેંકોમાંથી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને જરૂરી માહિતી આપી હતી. લોન મેળા દરમિયાન આડેસર પીઆઈ સહિત વિવિધ ગામોમાંથી લોકો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત સરકાર દ્વારા આવી રહેલ જંત્રીમાં અસહ્ય ભાવ વધારાના વિરોધ માટેની તૈયારીઓ કરવા ક્રેડાઈ કચ્છના હોલમાં મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કચ્છ ક્રેડાઈના અધ્યક્ષ પ્રવીણ પિંડોરિયાએ જણાવ્યું હતું કે આવી રહેલ જંત્રીથી અનેક વિસંગતતા ઊભી થશે. જનરલી કચ્છમાં જે પ્લોટ વેચવામાં આવેલ છે તેમાં ડેવલપર્સ દ્વારા તે પ્લોટની જ કિંમત લેવામાં આવે છે, તો જે બિનખેતી કરાવી આખું ડેવલપ કરે છે, રસ્તા અને સાર્વજનિક ચોક માટે મૂકેલી જમીનનો ખૂબ મોટો બોજ આવશે અને તે આખરે ગ્રાહક પર રહેશે. ત્યારે ગ્રાહકને આ બોજ ઉઠાવવો પડશે. સાથે ઝોન પદ્ધતિ અપનાવવામાં આવી છે. તેમાં પણ જે વિસ્તારમાં ખૂબ રહેણાંક છે, રહેણાંક શરૂ થઈ રહ્યું છે અને રહેણાંક નથી, એ તમામના જંત્રી ભાવમાં અસહ્ય ભાવ વધારો કરવામાં આવી રહ્યો છે. વારંવાર જંત્રી ભાવ વધારાથી જમીનના વ્યવસાયને ખૂબ મોટો ફટકો પડશે. સાથે મધ્યમ વર્ગના લોકો જે પોતાના ઘરનું સપનું સેવે છે, તેમને પણ જમીન મોંઘી થતા સપના પૂરા કરવાના વર્ષમાં વધારો કરવો પડશે. સાથે જંત્રી બહુ વધારાથી જે જમીનના દસ્તાવેજ કરવા માટે રકમ જોશે, એ રકમ આવકમાં દર્શાવેલી હોવી જોઈએ, તો એમાં ઇન્કમ ટેક્સનો પણ મોટો ભાર પ્રજામાં સામેલ થઈ જશે. તેમજ સામાન્ય વર્ગ માટે અને ગરીબ વર્ગ માટે જમીન ખરીદવા અને તેના ઉપર રહેણાંક બાંધવા મોટી રકમની જરૂરત રહેશે, જે ડેવલપ રહેણાંક એરિયા છે. દૂરના વિસ્તારોમાં જે જંત્રીના ભાવો એક સરખા નક્કી કરવામાં આવ્યા છે, તે પણ લોકોને સમજમાં ઉતરતું નથી. તેથી કચ્છ ક્રેડાઈ આ જંત્રી ભાવ વધારાના વિરોધમાં સામેલ થશે. સરકારને આ બાબતે રજૂઆત કરવા વિવિધ ચૂંટાયેલા પ્રતિનિધિઓને પણ આ બાબતે રજૂઆત કરવામાં આવશે અને તેમના સહકારની પણ અપેક્ષા રાખી શકાય. અહીં ભુજ બ્રોકર એસોસિએશનના પ્રમુખ જીતેન ઠક્કરે જણાવ્યું હતું કે જમીનના ધંધામાં મંદી આવતા અનેક રોજગારોને પણ ખૂબ મોટો ફટકો પડશે. જમીનના ધંધાથી બ્રોકરો અને તૈયાર મકાન વેચતા બ્રોકરો અનેકને ખૂબ મોટી રોજગારી મળે છે અને આવનારા સમયમાં આ બાબતે કોઈ મધ્યસ્થી કરવામાં આવે એવી આશા રાખી શકાય. સાથે જમીનના જાણકાર અધિકારી પાયકે જણાવ્યું હતું કે આ જમીનના નવા જંત્રીમાં ફેરફાર કરવા ખૂબ જરૂરી છે. કોઈ સાયન્ટિફિક જંત્રી જ નથી. સાયન્ટિફિક જંત્રી એને કહેવાય જે વિવિધ સર્વે નંબરોના આધારે ભાવ નક્કી થાય અને એ વિસ્તાર મુખ્ય માર્ગ કે મુખ્ય ગામથી કેટલો છે એ સર્વે કરી તેના આધારે જંત્રીના ભાવ નક્કી કરવા જોઈએ. અહીં તો દરેક વિસ્તારના ભાવમાં ખૂબ મોટો ભાવ વધારો પ્રજા પર લાદવામાં આવ્યો છે. આ અંગે ફરજિયાત ફેર વિચારણા કરવી જરૂરી છે અને એ માટેનો મુખ્ય માર્ગ સરકારને રજૂઆત છે. સાથે ન્યાયિક પ્રક્રિયામાં પીઆઈએલ દાખલ કરી લોકોનો અવાજ સરકાર સુધી પહોંચાડવો ખૂબ જરૂરી છે. સરકારને ન્યાયિક પ્રક્રિયા પર પ્રજાના અવાજનો જવાબ આપવો જ પડે છે. અહીં મીટિંગમાં વિવિધ વિચારો પણ રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં જંત્રી ભાવ વધારાના વિચારો જાણવા માટે જે સરકારે વેબસાઇટ બનાવી છે તે પણ ખૂબ જ કઠિન રીતે ઉપયોગમાં આવી શકે એવી છે.
એટલે સામાન્ય લોકો ત્યાં કેમ ફરિયાદ નોંધાવી શકે તે પણ પ્રશ્ન ઉઠી રહ્યો છે. ત્યારે આ બાબતે સંગઠનોએ લોકોને ઉપયોગી થવાનો પણ વિચાર કર્યો છે. 1 માસનો ટૂંકો સમય છે અને લોકોએ પોતાના પ્રતિભાવો જંત્રી બાબતે આપવાના છે. તે સમયગાળો પણ ખૂબ ટૂંકો હોવાનું પણ સૂર વ્યક્ત થયો હતો. ત્યારે આવનારા સમયમાં પ્રજા પર બોજ સહન કરવાનું જ રહેશે કે સરકાર ફેર વિચારણા કરશે અથવા પ્રજાના વિચારો જાણવા માટે સમયનો વધારો કરશે. સરકારશ્રી તરફથી સમગ્ર ગુજરાત રાજ્યની અંદર જે સૂચિત જંત્રી બહાર પાડવામાં આવી છે એ જંત્રીના વિષયને લઈ અને આજે રિયલ એસ્ટેટને લગતા જે કોઈ નાગરિકો છે અથવા તો એ ધંધા સાથે જોડાયેલા વેપારીઓ છે એની મિટિંગ આજે ક્રેડાઈ અને રિયલ એસ્ટેટ એસોસિએશન તરફથી સંયુક્તમાં કાસિયાની ઓફિસમાં બોલાવવામાં આવી. એમાં જે કંઈ પણ નવી જંત્રી બહાર પડી છે એના વિશે આ બિઝનેસને લગતા લોકોને માહિતગાર કરવામાં આવ્યા અને ક્યાં ક્યાં જંત્રી સાયન્ટિફિક નથી કે વાસ્તવિકતાથી બહુ દૂર છે અને શક્ય નથી, આ બધી ચર્ચા કરી અને આજે અમે એવું ડિસ્કશન કર્યું છે કે આનો ડીપમાં અભ્યાસ કરી અને આની સામે લડાઈ કરવી પડે તો લડાઈ કરવાની અને જ્યાં જ્યાં રજૂઆત કરવી પડે ત્યાં ત્યાં રજૂઆત કરવાની. પણ આ જંત્રી કોઈ હિસાબે સ્વીકાર્ય નથી એવું આજ રોજ અમે નક્કી કરેલ છે. આના માટે પગલાં ભરવાની વાત છે કે રજૂઆત કરવાની જરૂર પડે તો હાઈકોર્ટમાં PIL કરવાની પણ અમારી તૈયારી છે પૂરી. પરંતુ જે જંત્રી રિયલ નથી એને અમે કોઈ હિસાબે સ્વીકારવા તૈયાર નથી. જે પ્રકારની લડાઈ કરવી પડશે એ પ્રકારની લડાઈ કરવા માટે અમે આજે સૌ મિત્રોએ તૈયારી બતાવી છે. દર્શક મિત્રો, આ હતા ત્યાર સુધીના કચ્છ ઉદય ટીવી ન્યૂઝ. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.